હવામાન અંગે જોઈએ તો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે. ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે. આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે. એટલે હમણાં લગભગ તારીખ મેની શરૂઆત થઈ, 3 મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, કડી કલોલ ના ભાગો, આ ઉપરાંત વિરમગામના ભાગો, તેમજ કચ્છના કેટલાક ભાગો, કોઈ રાજકોટના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવતા ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે.